નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે। બાવડા બગોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। બે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર ટક્કર થઈ। કલ્યાણગઢ પાટિયા પાસે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બગોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હુમલા બદલ હત્યાના પ્રયાસનો અલગ ગુનો પણ નોંધવામાં આવશે। કન્યાસી ગામે હથિયાર કાઢતા આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। આરોપીની સારવાર ચાલુ છે અને સમગ્ર મામલે હવે પોલીસ વધુ એક ગુનો નોંધશે। હત્યાના પ્રયાસનો ગુનો પણ હવે પોલીસ દ્વારા નોંધવામાં આવશે। લૂંટનો ગુનો તો ઓલરેડી રજીસ્ટર છે અને તેની સામે અન્ય એક ગુનો પણ નોંધવામાં આવશે। જે સુરતમાં જે એસબીઆઈમાં લૂંટ થઈ હતી 50 લાખ રૂપિયાની આ લૂંટનો મામલો, તેમાં વધુ અપડેટ સામે આવી રહી છે। શુભમ ઠાકુર નામના આરોપી પર વધુ એક ગુનો નોંધવામાં આવશે। તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીની પૂછપરછ પણ હવે તેજ બની છે। સુરત શહેરમાં જે લૂંટની ઘટના બની હતી એને જે મુખ્ય આરોપી છે શુભમ ઠાકોર, જેને સુરત પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું ત્યારે જે શુભમ ઠાકોર છે જે પોલીસ ઉપર ફાયરિંગ કરવાનું તજવીજ હાથ ધર્યું હતું। તે પછી જે ક્રાઇમ બ્રાન્ચનો જે એસીપી છે કિરણ મોદી છે તે ફાયરિંગ કરતા જે એમના પગમાં વાગ્યું હતું। ગઈકાલે તેને જે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જેના પછી એને સિવિલ હોસ્પિટલમાં લાવ્યું હતું। હાલ જે જિલ્લા પોલીસે એ અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુના દાખલ કરીને તપાસ કરી છે। ખાસ કરીને જોઈ શકાય છે કે હાલ જે જિલ્લા પોલીસે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને જોબાની લેવાનું કામ ચાલુ છે। ખાસ કરીને વાત કરીએ કે પંચનામામાં પણ એ લોકો પણ હતા ને, ખાસ કરીને સુરત પોલીસ પણ નથી ને હાલ હમણાં જે જિલ્લા પોલીસે આવીને અહીંયા જે અટેમ્પ્ટ ટુ મર્ડરની કેસ દાખલ કરીને તજવીજ હાથ ધરી છે। જે આરોપી છે એની જોડે પૂછપરછ પણ ચાલુ છે। આરોપીને પિતા પણ આવ્યા છે, એમને પણ જવાબ લેવામાં કામ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે અટેમ્પ્ટ ટુ મર્ડરની જે કેસ છે એનામાં પોલીસ તજવીજ હાથ ધરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો મહેસાણાના કલ્યાણપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સીમ વિસ્તારમાં ખેતરમાં આગ લાગી છે તો આગનો આ મામલો સામે આવી રહ્યો છે। મહેસાણાના કલ્યાણપુરા ગામની આ સમગ્ર ઘટના, ખેતરમાં આગ લાગી છે। સીમ વિસ્તારની સમગ્ર ઘટના છે। શોર્ટ સર્કિટથી ઉભેલા ડાંગરના પાકમાં આગ ભભૂકી ઉઠી છે જ્યારે મોટા પાયે તૈયાર પાક બળીને ખાખ થયો છે। ખેડૂતને ભારે નુકસાન થયું છે। સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુકીવાડમાં તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મોટાભાગનો તૈયાર પાક બળીને ખાખ થયો। કડી નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। તો નર્મદા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપની હાર બાદ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર નર્મદા ખાતેથી સામે આવી રહ્યા છે। ભાજપની હાર બાદ ચિંતન બેઠક યોજાઈ છે, જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રભારી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સમન્વય વધારવા મનોમંથન કરવામાં આવ્યું છે। તો ભાજપની ચિંતન બેઠક સિનિયર અને પ્રબુદ્ધ કાર્યકરોની સાથે હાલતની સમીક્ષા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક હવે ડેમેજ કંટ્રોલની કામગીરી પણ થઈ રહી છે। ભાજપની કારની હાર નર્મદા વિસ્તારમાં, નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની હારથી તેને જ લઈને હવે ભાજપે ચિંતન બેઠક યોજી છે। પ્રભાઈ અર્જુન ચૌધરી કટપુતળી જેવો અર્જુન ચૌધરી એટલે કટપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવું છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા ટીમની છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દે તો વાંધો ને ભાજપ ને જીતાડવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે કોઈ સભા કરી છે? રાજકોટ જિલ્લામાં ભાયાવદરની એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે। યુવરાજસિંહનો દાવો છે કે પરિણામ પહેલા જ ઉમેદવાર હર્ષ ભુવાનું નામ નક્કી હતું। 1 મહિના
રોજ જાહેર પરિણામમાં હર્ષ ભુવા પસંદ થતા વિવાદ ઉભો થયો છે. પરીક્ષામાં નિશ્ચિત બોલપેનનો ઉપયોગ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પસંદ થયેલા ઉમેદવારને 200માંથી 173 ગુણ મળતા શંકા વધી ગઈ છે. યુવરાજસિંહે ભરતી મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી છે. આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી, અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે. જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી. અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા. અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને, બધાને અગાઉથી જ કરેલી હતી. તમે જોઈ શકો છો, અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી. આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી. સારા માર્ક આવેલા હતા 134.50 જે 150 માર્કમાંથી. ત્યારે પણ અમને શંકા ગયેલી હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ HL પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 ના રોજ. એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈ ઈ ટીક કરેલા હતા, બરાબર છે. એમાંથી 25 ઈ કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે, જે એક શંકા ઉપજાવે છે. જેતપુરમાં વૃદ્ધાની 1,50,000 રૂપિયાની સોનાની બંગડી કાપી ચોરી કરનાર રિક્ષા ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એલસીબીની ટીમે મુખ્ય આરોપીને નડિયાદમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ જેતપુર પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ગુજરાતમાં વિકાસના દાવા ગાજે છે, પરંતુ રસ્તાઓ પર મોતનો આંકડો ચીસો પાડી રહ્યો છે. જુઓ ખાસ અહેવાલ. ગુજરાતમાં વિકાસના દાવા ગાજે છે, પણ હકીકત એ છે કે રસ્તાઓ પર જીવ સસ્તા બની ગયા છે. એક જ વર્ષમાં રાજ્યમાં 15,588 રોડ અકસ્માતો નોંધાયા છે. તેમાં 7,771 લોકોના મોત થયા છે. એટલે દરરોજ 40થી વધુ અકસ્માત અને 20થી વધુ મોત. આ છે વિકાસની કડવી સચ્ચાઈ. મોટા શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. અમદાવાદમાં 1,586 અકસ્માત અને 490 મોત. સુરતમાં 685 અકસ્માત અને 314 મોત. રાજકોટમાં 416 અકસ્માત અને 160 મોત. વડોદરામાં 550 અકસ્માત અને 183 મોત. શહેરો સ્માર્ટ બની રહ્યા છે, પણ રસ્તાઓ મોતના ટ્રેપ બની રહ્યા છે. સમય પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે સૌથી વધુ 3,367 અકસ્માતો થાય છે. એટલે કે લોકો ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે જ અકસ્માતો જીવ લઈ રહ્યા છે. કારણો સ્પષ્ટ છે અને ગંભીર છે. ઓવર સ્પીડિંગ સૌથી મોટો કિલર, જેમાં 12,404 અકસ્માત અને 6,374 મોત. ખોટી સાઇડ ડ્રાઇવિંગથી 2,432 અકસ્માત અને 1,095 મોત. નશામાં ડ્રાઇવિંગથી 63 અકસ્માત અને 22 મોત. આ બેદરકારી છે કે સીધી હત્યા? હાઈવે પર તો સ્થિતિ ભયાનક છે. નેશનલ હાઈવે પર 3,402 અકસ્માત અને 2,160 મોત. સ્ટેટ હાઈવે પર 3,824 અકસ્માત અને 2,225 મોત. એટલે ઝડપી રસ્તા હવે મૃત્યુના માર્ગ બની રહ્યા છે. પ્રશ્ન હવે સીધો છે, આ આંકડા માટે જવાબદાર કોણ? તંત્રની લાપરવાહી, નબળો અમલ કે લોકોની બેદરકારી? જો હવે કડક પગલાં નહીં લેવાય તો આંકડા વધી જ જશે. સમય આવી ગયો છે નિયમોનો કડક અમલ, જાગૃતિ અને જવાબદારીનું. નહીં તો ગુજરાતના રસ્તાઓ વિકાસ નહીં, પરંતુ મોતનો રસ્તો બની જશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મોરબી મનપામાં હાજરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. 8 કર્મચારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી હાજરીથી 2 દિવસનો પગાર ઉડવાયો છે. ફેસ ફિંગરથી ગેરહાજર કર્મીઓની હાજરી પુરાઈ હતી, તેમજ ઘરે બેઠા પગાર લેનારા રોજમદાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
વડોદરામાં અલ્કલાઇન વોટરના પ્લાન્ટ પર FSAIના દરોડામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પેકેજ ડ્રિંકિંગ વોટરમાં ગેરકાયદેસર રીતે ફલ્વિક એસિડ અને કાળા કણો મળી આવતા 31.61 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે જોઈએ આ ખાસ અહેવાલ. અલ્કલાઇન વોટરના નામે ભેળસેળનો પર્દાફાશ. FSSAIની કાર્યવાહીમાં 31 લાખનો સ્ટોક જપ્ત. પાણીમાં ફુલ્વિક એસિડ મળતા ચિંતા વધી. સાવલીની કંપની સામે કડક કાયદેસર કાર્યવાહી. હેલ્થ ડ્રિંકના નામે જોખમી વેચાણનો ખુલાસો. આજકાલ ફિટનેસના શોખીનમાં સાધારણ પાણીને બદલે આલ્કલાઇન વોટર પીવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને તમે પેકેજ પાણી ખરીદતા પહેલા હવે 100 વાર વિચારશો. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મળેલી આ ફરિયાદ બાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આલ્કલાઇન વોટરના નામે વેચાતી બોટલમાં જોખમી કાળા કણો મળી આવ્યા હતા. લેબ ટેસ્ટ આવ્યું કે આ પાણીમાં ફુલ્વિક એસિડ ભેળવવામાં આવ્યું હતું. ફુલ્વિક એસિડ કુદરતી રીતે માટી અને છોડમાં જોવા મળે છે, પરંતુ ભારતીય કાયદા મુજબ પેકેજ ડ્રિંક વોટરમાં તેનો ઉપયોગ કરવાની બિલકુલ મનાઈ છે. FSSAIએ મામલે કડક વલણ અપનાવીને કંપનીનો અંદાજે 31.61 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો છે અને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ડોક્ટરના મતે પાણીમાં ભેળવવામાં આવેલા આવા બિન અધિકૃત પદાર્થો તાત્કાલિક અને લાંબા ગાળાની બીમારીઓ નોતરી શકે છે. તાત્કાલિક અસરોની વાત કરીએ તો ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, માથાનો દુખાવો અને એલર્જી જેવી સમસ્યા હોઈ શકે છે. અને જો લાંબા સમય સુધી આવું પાણી પીવામાં આવે તો લીવર અને કિડનીની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે. ભારતના પેકેજ વોટર માટે BISના કડક માપદંડો છે, જે મુજબ પાણીમાં કોઈ પણ પ્રકારના કણો કે વધારાની એસિડની મંજૂરી નથી. નિષ્ણાંતો સલાહ આપે છે કે કોઈ પણ હેલ્થ ડ્રિંક ખરીદતા પહેલા તેના લેબલ પર FSSAI લાયસન્સ ચેક કરો. પાણીનો રંગ, સ્વાદ સહેજ પણ ફેરફાર લાગે તો તેનો ઉપયોગ ટાળો. માત્ર આકર્ષક પેકેજિંગ જોઈને તેને હેલ્ધી માની લેવાની ભૂલ ન કરો. તેમજ ગુજરાતનો આ કિસ્સો યાદ અપાવે છે કે સ્વાસ્થ્યના નામે વેચાતી દરેક વસ્તુ સુરક્ષિત હોતી નથી. તમારી જાગૃતિ જ તમને આવા ભેળસેળિયા તત્વોથી બચાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગર ખાતે ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ખેડૂતવાસમાં બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. દુકાને બેસવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તીક્ષ્ણ હથિયાર અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો. મહિલા સહિત 5 લોકો અથડામણમાં ઘાયલ થયા હતા. તેમજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા અને દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં આયા, પડકે બેઠવા આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, અમાર જુવાન સોળ્યું ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળ્યું ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી ઈ લોકો મારવા માંડ્યા. તમે દુકાને બેઠતા હતા ને તો મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી સોળી જુવાન છે. દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના, દુકાને મારા ઘરની પરખે દુકાન છે, ખેડૂત વાત. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં, અમે કાંઈ ફરિયાદ નથી કરવા ગયા. આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટાવાળી કરીને મને માર્યો. સુરત ખાતે આરોગ્ય મંત્રી દ્વારા સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સિવિલમાં હોસ્પિટલમાં વિઝિટ કરવામાં આવી હતી. અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું. ડોક્ટરો, RMO સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. તેમજ મંત્રીએ સારવાર અને સુવિધાઓની જાતે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત સિવિલ હોસ્પિટલમાં આજ બીજા કે એમની જોડે વાત કરીશું. સાહેબ, અચાનક સુરત સિવિલ હોસ્પિટલમાં વિઝિટ કર્યા છો, પેશન્ટ જોડે વાત કરી, શું વાત થઈ ને શું એ હતી? સિવિલ બેસ્ટ સર્વિસ ગુજરાતમાં બધી જ સિવિલો આપી રહી છે, ત્યારે માઇક્રો લેવલની સ્વચ્છતા, માઇક્રો લેવલના પ્લાનિંગની અંદર કચાશ હોય એ માટે હું રૂબરૂ જોવા આવ્યો છું. આ મારો વિભાગ છે. આ કોઈ સરપ્રાઇઝ કે વગેરે કે પેલું નહીં, પરંતુ એક ડિપાર્ટમેન્ટમાં જઈશ, જાણીશ,
જે સુધારવાની જરૂરિયાત છે ત્યાં હું છેલ્લે મિટિંગમાં તમામ ડૉક્ટરને સૂચના આપીશ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપીશ. રહી વાત પાણી પીવાની વ્યવસ્થા વગેરે જે નાની નાની બાબતો છે એ અહીંયાના આવતા ગરીબ દર્દીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ બાબતમાં દર્દીઓ સાથે પણ હું વાત કરી રહ્યો છું, ડૉક્ટર પણ સાથે પણ વાત કરી રહ્યો છું. તમામ પ્રકારની દવાઓ વગેરેનો જથ્થો ઉપલબ્ધ છે, એમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય આ બધી જ બાબતો હું છેલ્લે મિટિંગ કરીને સૂચના આપીશ. સાહેબ એસી અને કેટલી મશીન બંધ કરવાને કારણે ઓટી 6 દિવસ બંધ હતું વચ્ચે, એમાં શું કહેશો? એ ઘણીવાર તત્કાલ બંધ થઈ જાય પણ શરૂ કરવું, તુરંત શરૂ થઈ જવું જોઈએ, એ થવું જ જોઈએ. એ ઘણીવાર આવી બેદરકારી સામને મીડિયાવાળાએ પણ દેખાડતા હોય અને અમે નોંધ લેતા જ હોય છે. આ પ્રકારની હવે પછી કોઈ પણ મશીનરી બંધ હોય વગેરે એમને તુરંત શરૂ કરવા માટેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખાસ ટકોર કરીને હું વાત કરવાનો છું, કારણ કે એ ન ચલાવી લેવાય. સાહેબ પ્રાઇવેટ રિક્ષા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને સિવિલ હોસ્પિટલમાં દબાણ હોય છે, શું કહેશો? કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી. ગવર્મેન્ટના દ્વારા અહીંયા એમ્બ્યુલન્સ વધુમાં 108 એમ્બ્યુલન્સ બધી જ બાબતો વિનામૂલ્યની સેવા પ્રાપ્ત થઈ રહી છે. કોઈક પાર્ટી પ્રાઇવેટ લઈ જતા હોય તો એ એમના માટે લઈ જતા હોય, બાકી ગવર્મેન્ટની તમામ પ્રકારની એમ્બ્યુલન્સની સેવાઓ અહીંથી જે નિયમોમાં છે એ બધી જ વિનામૂલ્યે આપવામાં આવે છે. સર સફાઈ કામદાર મેં અવારનવાર અહીંયા વિવાદ આવતો હોય છે, જેમ કે સ્ટાફ ના હોય કે પછી અંદર ઝઘડા હોય છે, એમાં એ લોકો હડતાલ પણ કરે. ઝઘડા હશે, સાફ સફાઈ નહીં હોય, મેં જોયું છે. જ્યાં ગંદકી હશે એ ચોક્કસ પ્રકારે એમને કામ કરવું જ પડશે અને સ્વચ્છતા માઇક્રો લેવલ સુધી પહોંચાડવા માટે હું આજે ટકોર કરીશ. બિલકુલ આ હતા મંત્રી પ્રફુલ પનસરિયા, જેમને કેવું છે એ ખાસ કરીને જે સ્વચ્છતા હોય કે પછી જે અહીંયાને મશીન વગેરેલું એમાંથી ટકોર કરીને સુપ્રિન્ટેન્ડન્ટને ઓર્ડર પણ આપવામાં આવશે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાશે. અઠવા લાઇન્સ સર્કિટ હાઉસ ખાતે અગ્રણીઓની બેઠક મળી હતી. 21 જૂને રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં મહા અધિવેશન યોજાશે. કોળી સમાજના શિક્ષણ, સામાજિક પ્રશ્નો મુદ્દે રજૂઆત થશે, તેમજ વીરેન્દ્ર કશ્યપની હાજરીમાં અધિવેશનની તૈયારીઓ તેજ બની છે. 21 जून को दिल्ली में जो हमारा तालकटोरा इंडोर स्टेडियम है उसमें उसका आयोजन हो रहा है और इसके मुख्य अतिथि हमारे पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी वो होंगे और साथ में दिल्ली प्रदेश की सम्माननीय मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी, उनको भी विशिष्ट अतिथि के तौर पर हमने बुलाया है. साथ में कर्नल धनीराम शांडिल जो हिमाचल प्रदेश सरकार में जो वरिष्ठ मंत्री हैं वो भी इसमें विशिष्ट अतिथि के तौर पर होंगे. अभी अन्य नेताओं के साथ भी बात चल रही है, परंतु मुख्यतः ये जो सम्मेलन हो रहा है वो 12वां सम्मेलन है. इससे पहले 11 सम्मेलन हो चुके हैं. સુરત એસઓજી પોલીસે મધ્યપ્રદેશમાં થયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. આરોપીઓએ ટેમ્પો રોકી અતીક અહેમદ શેખ નામના વ્યક્તિની હત્યા કરી લૂંટ ચલાવી હતી. હત્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો. સુરત પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી શહેરમાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. મહિલા પોલીસ દ્વારા જનતા ગેસ્ટ હાઉસ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસ કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજર સહિત 2 ગ્રાહકોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. બહારથી મહિલાઓને બોલાવી ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. દરોડા દરમિયાન પોલીસે આશરે રૂપિયા 1,26,000ની રોકડ રકમ તથા 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
આણંદ જિલ્લાના રાજોડપુરા ગામની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. માછલીઓના સામૂહિક મોતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેના લીધે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. તળાવમાં ઝેરી દવા કે કેમિકલ નાખવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે. માછલીઓના મોતને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. પરિવારના પ્રશ્નોમાં સહાયરૂપ થવા માટે બનાવાયેલા સરકારી કેન્દ્રો જ્યારે વિવાદનું કારણ બને ત્યારે ગંભીર સવાલો ઉભા થાય છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. નડિયાદની એક હિન્દુ યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ થતા સર્જાયેલી પારિવારિક વિવાદમાં સખી વન સ્ટોપ સેન્ટરની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે. યુવતીના પિતા અને સામાજિક કાર્યકરોએ સેન્ટર પર ધર્માંતરણ માટે માનસિક દબાણ કર્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. નડિયાદની એક યુવતી અમદાવાદમાં ખાનગી નોકરી કરી રહી હતી. આ દરમિયાન તેની સાથે કામ કરતા એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે યુવતીએ લગ્ન માટે પરિવાર સામે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ધર્મ અલગ હોવાને કારણે પરિવારે વિરોધ કર્યો હતો. ઘરમાં વિવાદ વધતા યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમની ટીમે સુરક્ષાના ભાગરૂપે યુવતીને નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ, તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાવી દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું. નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ. મારી દીકરી અંદર છે. 5 કલાક પહેલાં એવું કહેતી કે પપ્પા મને લેવા આવો. મારી જોડે રેકોર્ડિંગ છે. અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે. વિગત એવી છે કે નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી. સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે. જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે. જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરાવવામાં તમને વાંધો શું છે? હવે ખરેખર અહીંયાથી મેરેજ બ્યુરો તરીકે દીકરીને બીજા ધર્મની અંદર ધર્માંતરણ કરીને સોંપી દેવાની છે. બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય. અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ. યુવતીના પિતાના જણાવ્યા મુજબ દીકરીને સેન્ટરમાં રાખ્યાના બીજા દિવસથી ત્યાંની મહિલા કર્મચારીઓએ તેમને ફોન કરીને માનસિક રીતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પિતાના આક્ષેપો છે કે સેન્ટરના કર્મચારીઓએ યુવકને પરફેક્ટ ગણાવીને પિતાને તેની સાથે લગ્ન કરાવી દેવા દબાણ કર્યું હતું. સામાજિક કાર્યકર અને વકીલ કેતન પટેલે આક્ષેપ કર્યો કે તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ પિતા સાથે દીકરીને લેવા ગયા ત્યારે જોયું કે કાગળમાં ઘણી જગ્યાઓ ખાલી છોડીને પિતાના અંગૂઠા અને સહી લેવામાં આવ્યા હતા. કાયદાકીય સલાહકાર તરીકે તેમણે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. તેમના મતે સેન્ટરમાં અલગ અલગ ધર્મની બહેનો કાર્યરત છે, જે હિન્દુ દીકરીઓને અન્ય ધર્મમાં પરણવા માટે નેગેટિવ ટોર્ચરિંગ કરીને ધર્માંતરણની દિશામાં પ્રેરી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.